રાજકોટના મવડીમાં આવેલા અર્જુન જ્વેલર્સમાં ઠગાઈ થઈ છે। જ્વેલર્સમાં નોકરી કરતા કેશિયરે જ લગાવ્યું ચૂનું। કેશિયરે 1 કરોડ 99 લાખની ઠગાઈ કરીને ફરાર થઈ ગયો। કેશિયર હિતેશ પરમારે જ્વેલર્સના નામે લોકોને ઠગ્યા। ગ્રાહકોને ઊંચા વળતરનું કહીને ઉઘરાવ્યા હતા રૂપિયા। જ્વેલર્સની સ્કીમ હોવાનું કહીને લોકોને ફસાવ્યા। ગ્રાહકો જ્વેલર્સ માલિક પાસે ઉઘરાણી આવતા ખુલાસો થયો છે। જ્વેલર્સના માલિક મનીષ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। જ્વેલર્સમાં નોકરી કરતા કર્મચારીએ ચૂનું લગાવ્યો છે। કેશિયરે 1 કરોડ 99 લાખની ઠગાઈ કરીને ફરાર થઈ ગયો। સોના અને ચાંદીના સતત ભાવ વધી રહ્યા છે ને તેની વચ્ચે રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા અર્જુન જ્વેલર્સના મેનેજર છે તેમના દ્વારા 1.99 કરોડ રૂપિયાની છેતરપિંડી ગ્રાહકો સાથે કરી હોવાનું સામે આવ્યું છે। અર્જુન જ્વેલર્સના નામે આ છેતરપિંડી છે તે કરવામાં આવી છે। સાથે જ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। અર્જુન જ્વેલર્સના માલિક મનીષ પટેલ દ્વારા આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। તેની અંદર તેના મેનેજર મૂળ બોરસદના હિતેશ પરમાર સામે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। તે કેશિયર તરીકે પોતાનું કામ છે તે કરતો હતો અને છેતરપિંડીની આ ફરિયાદ છે તે નોંધાઈ છે। અર્જુન જ્વેલર્સના ગ્રાહકોને વિવિધ સ્કીમોની અંદર રોકાણ કરી અને ઊંચું વળતર આપવાની લાલચ છે તે આપવામાં આવી હતી ને ત્યાર પછી હવે જે રીતના સોનાના ભાવ અને ચાંદીના ભાવ છે તે સતત વધી રહ્યા છે તેની વચ્ચે આ છેતરપિંડી છે તે ગ્રાહકો સાથે થયા હોવાનું સામે આવ્યું છે। અર્જુન જ્વેલર્સના નામે પૈસા ઉઘરાવી હિતેશ પરમાર છે તે ફરાર છે તે થઈ ચૂક્યો છે અને ગ્રાહકો પાસેથી જે પૈસા છે તે ઉઘરાવ્યા છે ત્યાર પછી જ્વેલર્સ પાસે ઉઘરાણી કરવા ગ્રાહકો આવતા અર્જુન જ્વેલર્સના માલિક મનીષ પટેલ છે તેમના દ્વારા પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। બોરસદના હિતેશ પરમાર છે કે તેમની સામે છેતરપિંડીની ફરિયાદ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનની અંદર નોંધવામાં આવી છે અને આરોપીની પોલીસ દ્વારા શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ સોનાના ભાવ સતત વધી રહ્યા છે ને તેની વચ્ચે ક્યાંક સોની વેપારીઓનું સોનું લઈને બંગાળી કારીગરો ફરાર થઈ જવાની ઘટનાઓ છે તે સામે આવી રહી છે અને તેની વચ્ચે રાજકોટની અંદર પણ અર્જુન જ્વેલર્સના જે કેશિયર જે છે હિતેશ પરમાર તે પણ ફરાર છે તે થઈ ચૂક્યા છે અને 1.99 કરોડ એટલે કે અંદાજિત 2 કરોડ રૂપિયાના છેતરપિંડીના સમાચાર આ સામે આવ્યા છે। જો તમે પણ આ પ્રકારે ક્યાંય કોઈના ભરોસે રોકાણ કરતા હોય તો ચેતી જજો। ખાસ કરીને આ જે ઘટના બની છે તેને લઈ અને હવે પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે પરંતુ હજુ સુધી હિતેશ પરમાર છે તે પોલીસના હાથે લાગ્યો નથી। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।